વધુ એક કૌભાંડમાં ભાજપ કનેક્શન. ગાડી ભાડે લઈ ગીરવે મૂકી છેતરપિંડી કરતો ભાજપ નેતાનો પુત્ર ઝડપાયો. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રહેતા ભાજપના બક્ષીપંચ યુવા મોરચાના પ્રમુખ પુત્રએ મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને 40 જેટલા લોકોને પ્રતિમાસ 33,000નું ભાડું આપવાનું કહીને કારનો કબજો મેળવ્યો હતો. ત્યારબાદ તમામ ગાડીઓ અલગ અલગ લોકોને ગીરવે આપીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે. આ કૌભાંડનો ભોગ બનેલા લોકોએ 13 દિવસ પહેલા તેમની સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ હોવાની અરજી ક્રાઇમ બ્રાન્ચમાં આપી હતી, પરંતુ રાજકીય દબાણમાં આવીને પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી. છેવટે સમગ્ર ઘટનાએ રાજકીય સ્વરૂપ લેતા પોલીસને 26મી જુલાઈએ ગુનો નોંધવા માટે સૂચના આપવામાં આવી હતી અને 27મી જુલાઈના રોજ ગઈકાલે આરોપી પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીની કામગીરી માટે ભાજપના કમલમાંથી કોન્ટ્રાક્ટ મળ્યો હોવાની વાત જણાવીને પ્રિન્સ મિસ્ત્રીએ અનેક લોકોને છેતર્યા છે. પ્રિન્સ મિસ્ત્રી પણ વિહિપ તેમજ બજરંગ દળમાં સક્રિય છે. સાથે સાથે તેના પિતા પણ ભાજપના બક્ષીપંચના યુવા મોરચાના પ્રમુખ છે, જેથી પ્રિન્સ કોઈ રાજકીય પીઠબળ વિના આટલું મોટું કૌભાંડ આચરે તે શક્ય નથી, જેમાં તેના પિતાની સંડોવણીની પણ શક્યતા છે. જેથી પોલીસે આ કેસમાં કનુભાઈ મિસ્ત્રી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાથે સાથે અન્ય રાજકીય લોકોની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવે તેવું જણાવ્યું હતું.